प्रतिवर्षની માફક આ વર્ષે પણ બરવાળા ખાતે હિન્દુ યુવક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાતે ગાતે નીકળેલી આ શોભાયાત્રાનું શહેરમાં અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌ લોકોએ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બરવાળા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બરવાળા ખાતે યોજાઈ ભવ્ય તૃતીય રથયાત્રા હિન્દુ યુવક સંગઠન દ્વારા આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે આ ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે નીકળી હતી। 41 જેટલા ટેબલો બનાવવામાં આવ્યા હતા। સાધુ સંતો સાથે અવનવા સંદેશા, વેશભૂષા અને કૃતિઓના આકર્ષણ સાથે આ શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભગવાનની યાત્રા ફરી હતી। સૌએ યાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર 1008 વિધિવત પૂજન અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ કરીને બરવાળા ખાતે દાઉદી વોરા સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કોમી એકાલસ્તાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। સાધુ સંતો અને મહંતો પણ જોડાયા હતા। ભગવાનને પ્રિય એવા જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। ઠેર ઠેર ચા, પાણી, નાસ્તા અને શરબતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, એમ બરવાળા પાંજરાપોળના પ્રમુખ દીપકભાઈ રાણપુરાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। મારું નામ ચુડાસમા કાશ્મીરાબા વિજયસિંહ છે। મને ખૂબ જ આનંદ થયો છે કે ભગવાન સાક્ષાત પોતે ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાબેન સાથે રથ સામેથી લઈને પધારી રહ્યા છે, ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે કે ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન દેવા આવ્યા છે। શું નામ તમારું? કણઝરિયા ક્રિમિશ હરેશભાઈ, બરવાળા। હવે આપણે આજે નગરચર્યાએ જગન્નાથજી જ્યારે બરવાળામાં ત્રીજી વખત જ્યારે રથયાત્રા નીકળી છે, કેવો આનંદ, કેવો ઉત્સાહ? ખૂબ જ આનંદ થાય છે અને જ્યારે ભગવાન સાક્ષાત અમારે આંગણે આવ્યા છે આજે, એટલે આજ ખુશીનો માહોલ છે અને ખૂબ જ મજા આવે અને આજે બધા ભેગા થયા છે કેમ કે આજે અષાઢી બીજ છે એટલા માટે, અને દર્શન કરવા બધા આજે ભેગા થયા છે। આજે ભગવાનની મસ્ત આરતી થશે 12 વાગે અને બધા ભેગા થયા છે અને હવે આખા ગામમાં ફરશે બધી યાત્રા, એટલે ખુશી જેવો આનંદ છે। આજે ત્રીજી રથયાત્રા છે ત્યારે બરવાળામાં એક આનંદ અને ઉલ્લાસભર્યું વાતાવરણ છે અને લોકોમાં સ્વયંભૂ એટલો બધો ઉત્સાહ છે કે લગભગ 1 કિલોમીટર કરતાં વધારે લાઈન છે। 40 જેટલા ટ્રેક્ટરો છે અને એની અંદર અસંખ્ય પબ્લિક, આજુબાજુની ગામડાની અને ગામની પબ્લિક, બધું સ્વયંભૂ માર્કેટ બંધ છે, બજારમાં કોઈ પબ્લિક દેખાતા નથી, બધા જ કૃષ્ણમય થઈ ગયા છે અને કૃષ્ણ ભગવાન આજે દ્વારકાધીશ પોતાના મોટા ભાઈ બલરામ સાથે અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે અને તમે આખું ગામ હિલોળે ચડ્યું હોય એવું લાગે છે અને આજુબાજુની જનતા પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી રહી છે અને એમાં પટ્ટાબાજીના દાવ, તલવારબાજી, લાઠી દાવ, એમ બધા કરતબો જુદા જુદા ચાલુ છે અને લોકોમાં એક ખૂબ ઉમંગ ઉત્સાહનો વાતાવરણ છે। ત્યારે આપણે ભગવાન જગન્નાથજીને ખૂબ પ્રાર્થના કરીએ કે આ વિશ્વને આખાને શાંતિ પૂરી પાડે અને એના માટે થઈ અને આજે આ જે રથયાત્રા નીકળી છે એના માટે આપણે ભગવાન જગન્નાથજીને જય જગન્નાથ કરી અને મારી વાત પૂરી કરું।